અમદાવાદના સિંધુ ભવન ઉપર આ રીતે પ્રાઇવેટ પૂલવાળો લક્ઝરિયસ બંગલો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું. 1200 વારનો પ્લોટ રહેવાનો છે, 800 વારનું બાંધકામ છે. ઓનરને આમના આમ બંગલો વેચવાનો છે. તમે વિડીયો ખાલી તમે જોજો કે બંગલોની ડિઝાઇન તમે જોજો. અહીંયા તમારો ગઝીબો તમને અહીંયા મળી રહેવાનો છે. એની જ બાજુમાં ગાર્ડન લેન્ડસ્કેપિંગ, તમે ગાર્ડન લેન્ડસ્કેપિંગ તમે જુઓ. મોટી સાઈઝની તમને અહીંયા નારિયેળી જોવા મળે છે અને ગાર્ડન તમે અહીંયાથી જોઈ શકો છો. કેટલી મોટી સાઈઝનું તમને ગાર્ડન મળી રહે છે. અહીંયા તમારું તમે પાર્કિંગ કરી શકો છો. બહાર બી તમારું ગેસ્ટ પાર્કિંગ કરીએ. અને બંગલાની ડિઝાઇનની વાત કરું તો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયાથી એન્ટર થયા હોય તમારો લિવિંગ રૂમ. અને આ બંગલાની હાઇલાઇટ શું છે ખબર છે? ઓનરે પૂજા સ્પેસ એટલી જોરદાર બનાવી છે, તમે જોઈ શકો છો. આ મેઇન ગેટની એન્ટ્રીથી તમે આ રીતે માછલી સાથે ફિશનું આવું બનાવ્યું છે, જે ભગવાનનું વાસ્તુ પ્રમાણે પ્રતિક માનવામાં આવે છે. અહીંયા ગણપતિ દાદાનું આરસ માર્બલનું મંદિર અહીંયા બી ડેવલપ ઓનરે એસી યુનિટ આપેલું છે. અને હનુમાન દાદાની મૂર્તિ તમને જોતા જ ગમી જાય એ રીતની આ ડિઝાઇન કરી છે. ખાલી પૂજા સ્પેસ આવડી મોટી બનાવી છે. તમારા ગેસ્ટ માટે તમે આ રીતે લિવિંગ રૂમ તમે ડિઝાઇન કરી શકો છો. મોટી સાઈઝના ગેસ્ટ માટેનો લિવિંગ રૂમ અલગ છે, આજે ફેમિલી માટેનો લિવિંગ રૂમ અલગ છે. ડાઇનિંગ સ્પેસ તમે જોઈ શકો છો. 8નું સીટર આપેલું છે. એક નીચે બેડરૂમ તમને મળી રહેવાનો છે મોટી સાઈઝનો. એમાં તમને પૂલનો વ્યૂ તમને જોવા મળી રહે છે. એની જ બાજુમાં તમે આજે કિચન, મોટી સાઈઝનું કિચનમાં બી એસી આપ્યું છે, એટલે લેડીઝને કામ કરતાં ગરમી ના લાગે એવું ઓનરે ધ્યાન રાખ્યું છે. અને ફર્સ્ટ ફ્લોરની વાત કરું તો તમને 3 બેડરૂમ તમને અહીંયા મળી રહેવાના છે. 3 બેડરૂમના તમારા વિડીયો જોવા હોય તો વિડીયોના અંદર કોમેન્ટ આપજો વિડીયો, તો હું તમને વિડીયો અહીંયા મોકલી આપીશ. આ રીતનો બંગલો મોટી સાઈઝનો લક્ઝરિયસ અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર તમે લેવા માગતા હોય તો નીચે આપણા નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરો. જય શ્રી રામ, હર હર મહાદેવ.